રાજ્યમાં 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અને આ આગાહીને કારણે 5 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના એ શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, સાથે પણ કહ્યું 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડો પવન ફૂંકાશે। 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થશે અને 23 નવેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત બનવાની પણ શક્યતા। ચક્રવાતને કારણે 23 થી 26 નવેમ્બર માવઠા જેવું વાતાવરણ બની શકે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદી ઝાપટા સામાન્ય રીતે સાંજના સમયે પડતા હોય છે, પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલ પશ્ચિમી વિક્ષોભના કારણે તારીખ 7 બાદ ઠંડા પવનો ફૂંકાશે અને ધીરે ધીરે હવામાન શિયાળુ પાકને પોષક થવાની શક્યતા રહેશે, જેથી તારીખ 7 થી 8માં અને ત્યારબાદ લગભગ નવેમ્બરના બીજા સપ્તાહમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને તારીખ 15મી સુધીમાં લગભગ હવામાન ઘઉં જેવા પાકો અને જીરું, મસાલા જેવા પાકો માટે સાનુકૂળ થતું જશે।